સુરત, જે વિશ્વના સૌથી મોટા હીરા ઉદ્યોગનું ઘર છે, તે હાલમાં મંદીનો સામનો કરી રહ્યું છે. રત્ન કલાકારોને 20 દિવસનું વેકેશન આપવામાં આવ્યું છે અને આવકમાં ઘટાડો થયો છે. આ મંદીના ઘણા કારણો છે, જેમાં રશિયા-યુક્રેન યુદ્ધ, વૈશ્વિક મંદી અને ચીનમાં હીરા ઉદ્યોગમાં મંદીનો સમાવેશ થાય. રશિયા-યુક્રેન યુદ્ધે હીરા ઉદ્યોગને ખરાબ રીતે પ્રભાવિત કર્યો છે. રશિયા વિશ્વના સૌથી મોટા હીરા ખરીદનારાઓમાંનો એક છે અને યુદ્ધને કારણે રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોએ હીરાની નિકાસને અસર કરી છે. વૈશ્વિક મંદીએ પણ હીરાની માંગને ઘટાડી છે, કારણ કે લોકો ખર્ચાળ ખરીદીઓ કરવા માટે ઓછા ખુશ છે. ચીનમાં હીરા ઉદ્યોગમાં મંદીએ પણ સુરતના ઉદ્યોગને અસર કરી છે, કારણ કે ચીન એક મહત્વપૂર્ણ બજાર. આ મંદીની અસર સુરતના હીરા ઉદ્યોગના તમામ ક્ષેત્રો પર પડી છે. રત્ન કલાકારો તેમની નોકરી ગુમાવી રહ્યા છે અને જેમની નોકરી બચી છે તેમની આવકમાં ઘટાડો થયો છે. હીરા પોલિશિંગ યુનિટ્સ બંધ થઈ રહ્યા છે અને જે ચાલુ છે તેઓ ઓછી ક્ષમતાએ કામ કરી રહ્યા છે. સુરતના હીરા ઉદ્યોગ માટે ભવિષ્ય શું છે તે કહેવું મુશ્કેલ છે. મંદી ક્યારે સમાપ્ત થશે તે સ્પષ્ટ નથી અને જ્યારે તે સમાપ્ત થશે ત્યારે ઉદ્યોગ કેટલો ઝડપથી પુનઃપ્રાપ્ત થશે તે પણ સ્પષ્ટ નથી. જો કે ઉદ્યોગના નેતાઓ આશાવાદી છે કે મંદી તાત્કાલિક છે અને ઉદ્યોગ આગામી દિવાળી સિઝન સુધીમાં પુનઃપ્રાપ્ત થઈ જશે. આ દરમિયાન સુરતના હીરા ઉદ્યોગના કારખાનેદારો, દલાલો અને રત્નકલાકારોએ પરિસ્થિતિ મુજબ જીવન નિર્વાહ કરવાનું શીખવું પડશે. તેમને ખર્ચમાં ઘટાડો કરવાની અને તેમની કાર્યક્ષમતામાં સુધારો કરવાની રીતો શોધવાની જરૂર પડશે.